વેફર તાજી તાજી જો આમ પાર્ટી જવાની ચાલો પૂરી બનાવી નાખ્યું શિવરાજ છે મેં કીધું બધા જલસા કરે રીપા એટલા બધા કાંથી કાઢતા હશે બસ દિન વેલેન્ટાઇન દિન જય શ્રી રામ જય માતાજી બધાની કેમ છો બધા મજામાં દેશો તમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ તો જો અમે બહુ તડકો પડે છે ને એવો તડકો પડે છે ને કે આ વેફર પાડી નાખી અને કાલે પાડીથી 4 કિલાની આજે 4 કિલા બટેટા લઈ લીધા છે તો આપણે વેફર પાડી દઈએ જો હા જો વેફર કાલ પાડીથી ને જો તો ગરમ હુકાય છે મીઠું ને એવું બધું નાખીને ગરમ પાણી મૂકી દીધું છે ને હવે આપણે વેફર તાજી તાજી જો આમ પાડતી જવાની તો પાડવાય મીડા છે જાય મોટી મોટી પાડતી જવાની અને નાખી દેવાની પછી તમે કે આપણે સલુત કરી દેવી આપણે તડકો આવી ગયો છે અને અમારો ઉનાળો ફૂલ બેહી ગયો છે ત્યારે હાલો જો આપણી વેફર પડી ગઈ છે સરસ મજાની અડધી ગોઠવાઈ ગઈ છે છેલ્લો ઘાણ હતો તો હવે જો અમે ગોઠવી છીએ જમા દેવાંશીબેન કામ કરે કા દેવાંશીબેન જમા દેવાંશીબેન ગોઠવવા મીડ્યા છે એટલી ગોઠવવાની છે જો આપણે વેફર સરસ મજાની પાડી દીધી છે અહીંથી ચાલો આપણે નવરા થઈ ગયા છે ને આપણી વેફર પડી ગઈ છે કા દેવાંશીબેન એ પડી ગઈ ને બધી જો 2 ખાટલામાં નાખી દીધી છે જો આપણે વેફર પાડી દીધી છે વાસણ ને એવું પડ્યું છે તો આપણે વાસણ ને ઉટકી નાખી સરસ મજાનું બધું વેફર સરસ મજાની પાડી દીધી છે અમારા દેવાંશીબેન તો બહુ વેફર ભાવે કોને કોને વેફર ભાવે છે કોમેન્ટ કરજો તો અમે જો આ 4 કિલાની પાડી તો અત્યારે નવરી થઈ હું કેરની પાડતી હતી તો સારું કોમેન્ટ કરજો કોને કોને વેફર ભાવે છે એમ ભાઈ આપણો ભાઈ કારખાનેથી ભાઈ આવે છે ને ભાઈ પાણી સાથે લેતો જવું પડે કારણ કે છે ને ભાઈ ના બાટલા આવે છે ને ત્યારબાદ ભાઈ ગળું બેસી જશે એટલે ભાઈ પાણી હાથે લેતા જઈશું ના ભાઈ જો બટેટાની પતરી પડી ગઈ લાગે છે તારી રીતના જો પતરી પાડી છે ભાઈ અમારા મેડમ એને અંદર આવતા ભાઈ શું બને છે પૂરી તો ભાઈ અત્યારે ભાઈ પૂરી બને છે ને કેવું છે ચાલો બતાવ્યું તમને પૂરી બને પૂરી ઓહો હો કેમ પૂરી આજ મેં કીધું હાલો પૂરી બનાવી નાખ્યું શિવરાજ છે મેં કીધું અને આમાં તે બધાને ખીર કરવાની જ હોય આપણે પૂરી ને ખીર ને બટેટા ઓહો બટેટા ચટણી ખીર પૂરી ને એવું તો આજ તો ભાઈ શિવરાત્રી છે અને બધાને શિવરાત્રીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને ભાઈ આજ તો ભાઈ બ્લોગ બનાવવાનો ટાઈમ નથી રહ્યો કારણ કે ભાઈ કારખાનું ચાલુ હતું અને થોડું ખુલ્લું હતું સમજે તો ભાઈ દર્શન કરવા આપણે નથી ગયા હાલ અત્યારે આવી ગયા છે ભાઈ મહાદેવના મંદિરે ભાઈ સરસ મજાની આરતી ચાલુ છે અત્યારે પહોંચ્યા તો ભાઈ આરતી ચાલુ છે તો જો આ રીતના ભાઈ આરતી ચાલુ છે અને ભાઈ બહેન પહોંચી જશે તેના દર્શન કરી આરતી લઈ લઈએ આપણે આ રીતના દર્શન કરી લીધા સરસ મજાના ફરતે ફરતે ભાઈ પ્રદક્ષિણા ફરી લેવી અને થઈ ગયું છે ભાઈ બહુ મોડું અને ભાઈ દર્શન કરવામાં બહુ મોડું થઈ ગયું છે અને આજે ભાઈ સવારના આપણે આવવાનું દર્શન કરવા દર્શન કરવા આવી જાય ફરતી ફરતી પ્રદક્ષિણા ફરી લેવી તો ચાલો ચાલો ભાઈ મહાદેવના દર્શન કરી લીધા છે ઘર મહાદેવની કોમેન્ટ થઈ જાય ભાઈ જાવી ઘેરે જઈશું ઘેરે
જા ભાઈ જા. તો ચાલો ભાઈ દર્શન કરીને ગયા છે ને સરસ મજાને આપણે ઘરે ભાઈ ખીરપુરી બનાવી હતી ભાઈ. ખીરપુરી ભાઈ તૈયાર થઈ ગઈ છે ને જમવા બે દઉં છે. જો જમવાનું કાઢે છે ને ભાઈ. અત્યારે ભારત પાકિસ્તાન મેચ છે ને ભાઈ તિલક વર્મા ભાઈ આઉટ થઈ જાય ભાઈ. આજ ભાઈ આવું હોય ને ત્યારે ભાઈ ખેલાડી આઉટ થઈ જાય સમજ્યા, મૂળ ભાંગી જાય. ને ભારત પાકિસ્તાનની મેચ છે ભાઈ જોવાની મજા આવશે. ને અત્યારે ખીરપુરી અને ભાઈ બટેટા ને એવું બધું છે. તો અત્યારે ભાઈ ને ફટાફટ ભાઈ ભૂખ બહુ લાગી છે. અને કારણ કે ભાઈ આજ કારખાનું ચાલુ હતું ને એટલે ભાઈ હરકો બ્લોગ ન બનાવવાનો ને બપોર દર્શન કરવા ન જવાનું એવું બધું હતું. ને અત્યારે મેં તો ચાલો આપણે દર્શન કરાવીને આપણે બધાને દર્શન કરાવી દઈએ ને હવે જમવા બે જઈ. ફાઇનલી ભાઈ ભારત છે ને મેચ જીતી ગયું છે ને ભાઈ વાગી ગયા છે 10:30. આમ 11:15 વાગવા આવ્યા છે. ભાઈ 11:15 વાગવા આવ્યા છે ને મેચ પૂરી થઈ ગઈ છે. ને અમારે હજી છે ને ભાઈ ટાંકવાનું કામકાજ ચાલુ છે. ભેગું કરે છે એવું છે એમને. બધા એમ કે આ બધા જલસા કરે રીપા એટલા બધા કાંથી કાઢતા છે ને કેમ બધા ફરવા જાય ને રખડવા જાય ને બધા રીપા કાંથી કાઢતા છે. અમારા મેડમ છે ને દિન રાત છે ને સોટાડ કરે ને પૈસા ભેગા કરે. આ બધા પૈસા ભેગા કરે ને મારે ઉડાડવાના. અત્યારે સોંટાડવાનો પછી ગમે ના ફરવા જાય ને ઉડાડી દેવાના. એમ જ હોય, એમ જ મોજ કરાય. એમ થાય જલસા કરે પણ 11 વાગ્યા સુધી ભાઈ સાડીના ટોન ચોંટાડે છે. અમથા જલસા નથી થતા. બહુ કામ કરે ભાઈ બેન. ના ભાઈ છોકરા બે સુઈ ગયા છે 11:15 એવું છે એમને. જોડાવાનો છે છોડાવવાનો છે ગીરવી મૂક્યો છે. હપ્તા ભરે છે તું એવું છે. હું તો એ જ કહેતા કાલે ઓલું કે ફૂલ દેવાનું શું હતું શું કહેવાય? ફૂલ દેવાનું હા રોજ દિન. હું રોજ દિન રોજ દિન શું કહેવાય મને નહીં ખબર પડતી. કહેતા ખરી કઈ હતું ને તું નથી કહેતી મને ઓલો હા ફૂલ દેવાનું આવે શું કહેવાય? પ્રોપોઝ કરો એમ. હમ હા ફૂલ દઈને પ્રોપોઝ તો કરો એમ કે. પછી હું કયો કહેવાય દિવસ એ રોજ દિન. રોજ દિન શું કહેવાય? રોજ દિન કે રોજ દિન? ઓલો વેલન કે શું કહેવાય? વેલેન્ટાઇન દિન. શું વેલેન્ટાઇન દિન. કાલ કહેતી હતી રે શું છે વેલેન્ટાઇન ડે કે કીર્તિ છે. કેતો કરી હું એ બધું હું છે મેં કીધા બધું મેં કીધું કાંઈ ખબર પડે ને કઈ સોંટી પડે સમજે. બોલતા કઈ આવડે ને કઈ ખબર પડે નહીં મારી ઘોડે. તો ચાલો ભાઈ હવે સુઈ જઈએ ને સવારમાં છોકરાને ભાઈ બાળ મંદિર મૂકવા જવાનું કામે જવાનું એવું બધું હોય ને ગુડ નાઇટ કરી નાખવી. તો ચાલો ગુડ નાઇટ બધાને અને બ્લોગને એન્ડ આપી દઈએ. તો ચાલો અમારી વિડીયો ગમે તો લાઈક છે ચેનલ પર હવે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી બીજા બ્લોગ સાથે જય શ્રી રામ.